મારે કોઈ નથી આવે બેન છે મેં ભૈયા છે તો મારે ક્યાં જવું અને સારું થઈ જાય. જ્યારે ખરાબ સમય માણસનો શરૂ થાય ને ત્યારે એની પાછળ એના સારો સૂરજ ઉગતો હોય છે. સૂરજ હાથમે છે ને ત્યારે બીજા દિવસે ઉગે છે. મરી જાવું છે એમ. તમે હું ક્યાં જાઉં તો કે તારે જ્યાં જાવ હોય ત્યાં જા. લાસ્ટ રમજાન પણ ગઈ પણ એ રોજા નથી રાખી શક્યા કારણ કે એની ફિટનેસ અત્યારે હતી જ નહીં. 4 બેનની લારી લઈને મજૂરી કામ કરવું સાહેબ. અત્યારે આ તકલીફમાં હાથ પગ ઓલા થઈ ગયા છે. બરોબર. હા, હાથ પગ પેલા થઈ ગયા છે. હાથ બી પણ પેલું થઈ ગયું છે ને તમારે. હા. જય સિયારામ, જય રામધામ. હું છું નીતિન આહિર. હાલ અમે આવ્યા છે એક પરિવારની મુલાકાતે. જે પરિવારની અંદર ભાઈ અને એના ધર્મપત્ની બંને જ રહે છે. એને કોઈ સંતાન પણ નથી. તો ચાલો એને જે ઘણી બધા દુઃખ છે, ઘણી બધી તકલીફ છે, તો એની અંદર આપણે પરિવાર જોડે વાત કરીએ અને એને મદદરૂપ બનીએ. શું નામ કાકા તમારું? ગુલાબભાઈ. ગુલાબભાઈ. હા. તમારું નામ? મારું નામ મુમતાજ. મુમતાજબેન. બરોબર છે. શું કામ કરો છો તમે? હાલમાં 4 બેનની લારી લઈને મજૂરી કામ કરવું સાહેબ. બરોબર. તો અત્યારે શું આ તકલીફ થઈ છે તમને? અત્યારે આ તકલીફમાં હાથ પગ ઓલા થઈ ગયા છે. બરોબર. હા, હાથ પગ પેલા થઈ ગયા છે. હાથ બી પણ પેલું થઈ ગયું છે ને તમારે? હા. બરોબર. અત્યારે પણ બહુ તાવ ભર્યો છે તમને? હા. બરોબર છે. તો ક્યારથી કેટલા સમયથી આ તકલીફ છે? તકલીફ 15 દીધી છે. બરોબર છે. હા હા. તો હાલમાં તમે ગુજરાન કઈ રીતે ચલાવો છો તમારું? હાલમાં એમનું હાલ્યા કરે. તમારી જેવા ને મારી જેવા બધા દીધા કરે છે. હાલ્યા કરે. ઘઉં દઈ જાય, ચોખા દઈ જાય, ને ઘઉં દઈ જાય, ને બાજરો દઈ જાય. બરોબર. બાકી તમે જાતે અત્યારે આ શરીરમાં તકલીફ છે એટલે મજૂરી નથી કરી શકતા? હા, કરી નથી શકતો સાહેબ. પેલા તમે શું કામ કરતા? પેલા ઈ જ કામ કરતો, મજૂરી કામ જ કરતો. બરોબર. શું તકલીફ છે? ને આ બોલો આ બધું લાગ્યું ને આંચકી આવી ને આ ચામડીનું ઓલું છે ને. બરોબર. હા, આ જો ને તો કેટલા મહિના થયા એમને હું ખાઈ એમ. પીવાનું કઈ રીતે? આને હા. નત ખાતા. કેમ નથી ખાતા? નત ખાતા જરી એમને દવા લે. કેમ એમ? સારું થઈ જાય. થઈ જા સારું થઈ જશે. થઈ જશે. રડશો નહીં માં, રડશો નહીં. મારે કોઈ નથી આવે બેન છે મેં ભૈયા છે તો મારે ક્યાં જવું અને સારું થઈ જાય. થઈ જશે માસી, રડશો નહીં. થઈ જશે માસી, સારું થઈ જશે. કઈ આવે એને રાત એ થઈ જાય સારું. હવે ક્યાં વાગ્યો કાકા તમને? આ બાજુ વાગ્યું છે? હા. પડાઈ ગયું તું? હા, પડાઈ ગયું તું. આંચકી આવીને રોડ આંચકી ઉપર રોડ ઉપર આવીને ત્યાં દવાખાને દવા લેવા ગયો ને ત્યાં આંચકી આવી. બરોબર. તો માસી તમારા માટે સહારો કાકા અને કાકા તમારો સહારો તમારા ધર્મપત્ની. હા. બરોબર છે. તો શું મદદની જરૂર છે અમારી સાઈડ? અમારી શક્તિ દવા બવાનું કાંક કરી દો સાહેબ. ઈ જ મદદ છે બસ. દવાની જરૂર છે. દવા માટે દવાખાને જે પૈસા જોવે એની જરૂર છે. હા. શું તકલીફ છે દવાખાનાની? કેટલો ખર્ચો થાય છે દવાખાનામાં? દવાખાનાની કઈ આપણે કઈ પૂછ્યું નથી. મોટા દવાખાના આવા ટીકરા પેન ખાતા નથી. કેમ ખાતા નથી કાકા? ખાતા કેમ નથી? ખાવાનું ભાવવું જોઈએ ને. બરોબર. ભાવતું નથી? ભાવતું નથી. તો પણ બેનને દુઃખ થતું હોય તમે થોડું ખાઈ લેતા હો તો કાકા, તો એને તો રડવું ના આવે, એને તો ઓલા ના થાય. કારણ કે એનો સહારો તમે જ છો અને તમારો સહારો ઈ છે. તો થોડું ખાઈ લેજો ને? હા, ખાઈ લઈશ. ચોક્કસ. તમારો ખૂબ ખૂબ આભાર. વાત માનો. સારું થઈ જાય. થઈ જા સારું માની. થઈ જશે. ચોક્કસ સારું થઈ જશે. ખાઈ લે સાહેબ. કયા થઈ જાય. કે 2 મહિનાની અંદર આ સોશિયલ મીડિયામાં લોકો પણ જોવે છે. લોકોને પણ નમ્ર વિનંતી છે, માસી એકનો એક શબ્દનું રટન કરે છે ક્યારે સારું થઈ જાય. 2 હાથ જોડીને તમારા ઈષ્ટદેવને અલ્લાહને પ્રાર્થના કરજો હા. કે આ પરિવારને આ જે દુઃખ છે ને એટલીસ્ટ એ સારું થઈ જાય તો પણ એ એનું જીવન ગુજારી શકે. સરસ વાત જણાવી માસી. એનો સહારો ભાઈ જ છે અને ભાઈ માટે સહારો માજી છે. સંતાન પણ નથી. સંતાન પણ નથી તો એટલીસ્ટ જો ભાઈ સાજા થઈ જાય તો ભાઈનું જે આ માજીનું જે વૃદ્ધનું જે આ ગુજરાન છે એ ચાલ્યા કરે ને જેને જે તકલીફ છે એની અંદર આ તકલીફ ના પડે. તો હાલ આ પરિવારને જે દવાની પણ જરૂર છે, હોસ્પિટલાઇઝની પણ જરૂર છે. તમે પગ અને હાથની બધી વસ્તુ જોઈએ છે. હાલમાં પણ ફૂલ ફીવર છે ભાઈને અને માસીનું કહેવું છે ભાઈ ખાતા પણ નથી, પણ ભાઈએ પ્રોમિસ આપી છે કે હવે એ ખાઈ લેશે. ચોક્કસથી ખાઈ લેજો ને કાકા? ચોક્કસ છે, ખાઈ લે સાહેબ. પાક્કો. ચલો તાવ. હા, હવે એ ખાઈ લેશે એટલે જતો રહેશે. હે માસી સાંભળતા પણ નથી. આ મટી જાય.
મટી જશે, 100% મટી જાય. દવાખાનાની જરૂર છે ને, હોસ્પિટલની જરૂર છે ને, હા. હોસ્પિટલમાં જવાની જરૂર છે ને, હા. ચોક્કસ આપણે કોઈ પણ રીતે મદદ કરીશું, બરોબર. અને થતી કોશિશ બધી કરીશું જેથી કરીને તમારું જે અંદરનો ભાવ છે ને એ ચોક્કસ ઉપરવાળો સાંભળશે. તો હા, કારણ કે સમય માસી એક દિવસ ખરાબ, તો જ્યારે ખરાબ સમય માણસનો શરૂ થાય ને ત્યારે એની પાછળ એના સારો સૂરજ ઉગતો હોય છે. સૂરજ હાથમે છે ને ત્યારે બીજા દિવસે ઉગે છે. એટલે નિરાત રાખો, શાંતિ રાખો અને કુદરત ઉપર ભરોસો રાખો, 100% સાચું થઈ જાય, બરોબર. અને કાકાએ પ્રોમિસ આપી છે, હવે ખાઈ લેશે, એટલે કોઈ ચિંતા ના કરો. ખાધા વગર કાકા દવા નથી પીવાની, બરોબર છે. બીજું કઈ જરૂરિયાત હોય તો જણાવો. મરી જાવું છે એમ. તમે હું ક્યાં જાઉં? તો કે તારે જ્યાં જાવ હોય ત્યાં જા. કેમ કાકા એવું ના કરે, તમારા માટે એ સહારો છે અને તમે એનો સહારો છો. હવે નહીં કહો બસ સાહેબ. હા, ચોક્કસ. બસ આ જ વસ્તુ જોઈએ છે. હવે નહીં કે તમે એને સમજાવી દો, કારણ કે સાંભળતા નથી, હું ના કહી શકું. હવે નહીં કહો. ચોક્કસ. તો હાલ અમે રાશનની કીટ લઈને પણ આવ્યા છીએ. તો તમારે જે ખાવા પીવામાં જે તકલીફ પડે છે ને એટલીસ્ટ એ નહીં પડે. તમે જોઈ શકો છો કામે પણ કોઈ જઈ શકે એમ નથી. કાકા તો એકદમથી ફિઝિકલ ફિટનેસ છે, એમની હાથમાં પણ બધી આંગળી સોજી ગયેલી છે. બધી આંગળીમાં એ મટી જશે, મળશે બધું જ મળશે. મોટા દવાખાના બતાવો તો. ખોજવી દીધા. દેખા, એક તો આંગળી કપાઈ ગઈ છે પેલા. એક આંગળી કપાઈ ગયેલી છે. હા. બરોબર છે, ચોક્કસ. તો હાલ અમે રાશનની કીટ લઈને આવ્યા છીએ. 5 મિનિટનો સમય આપો, રાશનની કીટ લઈ આવીએ અહીંથી, બરોબર. તો જેવી રીતે જણાવ્યું અમે એ રાશનની કીટ તમારા માટે આપી છે, તો જેથી કરીને તમારે 4-6 મહિના 2 જણા છો તો આરામથી ચાલી જશે. તો આશીર્વાદ આપો અમને એવા કે અમે આવા લોકો પરિવારને મળતા રહીએ. ભલે સાહેબ, આશીર્વાદ હું તમને આપીશ. અમને આશીર્વાદ આપો કે અમે આવા કામ કરતા રહીએ. આશીર્વાદ આપીશ સાહેબ હું તમને. ચોક્કસ. તો આ પરિવારને જે દુઃખ છે, જે તકલીફ છે, તો અલ્લાહ તાલા એની વાત સાંભળે અને માસીનો જે પોકાર છે અંદરથી એ સાંભળે, અને જે એના પતિ છે અને જે આ દુઃખ છે, જે આ તકલીફ છે, તો દવાખાનાની જે પ્રોબ્લેમ છે, તો ભાવનગર જિલ્લામાં જ આ પરિવાર રહે છે. જો કોઈ આ પરિવારની આ ટાઈપની મદદ કરવા માંગતો હોય, કારણ કે એને ઘણી બધી શરીરની અંદર તકલીફ છે, વિડીયોની અંદર પણ બતાવી છે, પગે પણ છે પ્રોબ્લેમ, હાથ પણ સોજી ગયેલો છે, આ સાઈડ પણ એને પડેલા છે અને ચક્કર બી આવી જાય છે. લાસ્ટ રમજાન પણ ગઈ, પણ એ રોજા નથી રાખી શક્યા કારણ કે એની ફિટનેસ અત્યારે હતી જ નહીં, તો એ પણ નથી કરી શક્યા. તો જો કોઈ પરિવાર ભાવનગર જિલ્લાની અંદર રહેતું હોય ને આ પરિવારની મદદ કરવા માંગતું હોય તો ચોક્કસથી અમારો ચેરિટીનો નંબર નીચે આપેલો છે, અમારો ચોક્કસ કોન્ટેક્ટ કરજો. કારણ કે ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી પણ જો આવા પરિવારની મદદ કરી હોય તો ચોક્કસ એક વખત ઉપરવાળો તમારા ઉપર ધ્યાન આપશે અને તમારા પરિવારને એટલી સુખ અને સમૃદ્ધ બનાવશે. તો આ પરિવાર માટે એક સ્ટેપ આગળ આવો. જો કોઈ પરિવારની પાસે કોઈ એવી જે પરિવારને દવાખાને લઈ જવામાં જે તકલીફ છે, ચાલી નથી શકતા, તો કોઈ એવો પરિવાર હોય જેને દવાખાનામાં પણ હેલ્પ કરી શકે, રાશનમાં પણ હેલ્પ કરી શકે, માસીને જે કાન સાંભળી નથી શકતા અને બીજી પણ ઘણી જે તકલીફ છે એ તકલીફમાં જો કોઈ હેલ્પ કરી શકે તો ચોક્કસ તો અમારો કોન્ટેક્ટ કરજો. અને પરિવારનું એડ્રેસ ભાવનગર જિલ્લાની અંદર રહે છે. આગળનું વધારે ડિટેલ તમારે જોઈતી હોય તો ચોક્કસ અમારો કોન્ટેક્ટ કરજો. તો બસ એટલું જ કહીશ. વિડીયોને આગળ શેર કરજો, લાઈક કરજો. તમારી આસપાસ પણ જો કોઈ આવા પરિવાર રહેતો હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો. કહેવાય ને કે આંગળી સીંધવાનું તો તમે એટલીસ્ટ પૂર્ણ લેજો અને આવા પરિવારનો કોન્ટેક્ટ અમને આપજો તો અમે એવા પરિવાર સુધી પહોંચી શકીએ, એની સેવા કરી શકીએ અને એને રાહત મળી શકે. બસ આ જ અમારો ધ્યેય છે. જય રામધામ, જય સિયારામ.